डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિષય વિભાગના ઉપક્રમે પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આજે આપની સમક્ષ સુધારક યુગ, ભૂમિકા અને લક્ષણો એના વિશે વાત કરીશ. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જે યુગ વિભાગો છે તેમાં સુધારક યુગ પ્રથમ તબક્કે આવે છે. પહેલો જે યુગ છે તે સુધારક યુગ છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યની પહેલા એક બહુ મોટો કાળખંડ રોકે છે તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઈસવીસન 1150 1845-50 સુધી, એટલે કે લગભગ 700 વર્ષનો, એટલે કે 7 સદીનો સમય રોકે છે. એ 7 સદીનું સાહિત્ય એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, એનો પણ ઇતિહાસ રચાયો છે. એ 700 વર્ષના સાહિત્યમાં અનેકવિધ સર્જકો આપણને મળ્યા. બહુ જ ટૂંકમાં એ પસાર થઈ ગયેલા 700 વર્ષ મધ્યકાળના એના સાહિત્યનો થોડો પરિચય પુનરાવર્તનની ભૂમિકાએ મેળવી લઈએ તો કેવું હતું એ સાહિત્ય? હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજીએ ગુજરાતી ભાષાને આશીર્વાદ આપ્યા છે એમ કહીએ તો હેમચંદ્રાચાર્યના દુહા, સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ એ ગુજરાતી ભાષાની પ્રભાત કહી શકાય. નરસિંહ પૂર્વેનું સાહિત્ય, જૈન સાહિત્ય, જૈનેતર સાહિત્ય, નરસિંહ મહેતાનો સમય. નરસિંહ મહેતા આદ્ય કવિ ગણાયા. પ્રેમાનંદ ગુણવત્તાની દૃષ્ટિએ પણ નરસિંહ પછીના સર્જક, જે ગુજરાતી ભાષાના મધ્યકાળના અને આમ સર્વકાલીન મહાકવિ કહેવાયા. નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ, ભોજો, પ્રીતમ, નાકર, વિશ્વનાથ જાની, અબ્દુર રહેમાન, વસંત વિલાસના અજ્ઞાત કવિ, સીથુલ્લીબદ્ધ ફાગુ, વસંત વિલાસ, કાનડદે પ્રબંધ, મદન મોહના શામળની, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, નળાખ્યાન, કુંવરબાઈનું મામેરું, સુદામા ચરિત્ર, નરસિંહના પદો અને મીરાના પદો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસ. ભોળી રે ભરવાડણ, હરિને વેચવા હાલી, મટુકીમાં ગાલી. મીરાબાઈ કહે, બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર. અખો કેટલા છપ્પાઓ, લગભગ 745 જેટલા. અખી ગીતા, અનુભવ બિંદુ, શામળની પદ્ય વાર્તાઓ, દયારામની ગરબી, બંસીબોલનો કવિ દયારામ. હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજીથી લઈને દયારામ સુધીનો આ 7 સદીનો કાલખંડ. એની પ્રધાન લાક્ષણિકતાઓ એ છે કે મુખ્યત્વે પદ્ય પ્રધાન હતું, ધર્મ કેન્દ્રીય હતું, હસ્તપ્રતોમાં સચવાયેલું, એનું સંશોધન થયું, સંવર્ધન થયું. આપણી પાસે સંપાદિત થઈને રચનાઓ આવી. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ તો સુધારક યુગમાં જ બૃહદ કાવ્ય દોહન કર્યું.
અને મધ્યકાલીન કવિતાઓ આપણી સમક્ષ મૂકી આપી. ધર્મ કેન્દ્રી સાહિત્ય હતું, પદ્ય પ્રધાન સાહિત્ય હતું, પરલક્ષી કવિતા હતી. મનુષ્યનું જીવાતું જતું જીવન કવિતાના કેન્દ્રમાં નહોતું. દશમ સ્કંદ આધારિત રચનાઓ મળે. કૃષ્ણ, કાનુડો, રામ, કૃષ્ણ, પુરાણ આધારિત રચનાઓ. જૈન સાહિત્યની પણ જે રચનાઓ મળે તે બોધ પ્રધાન સાહિત્ય. જુદો જ ઉપદેશ આપે, વૈરાગ્ય બોધ આપે એવી રચનાઓ. 7 સદી સુધી ભક્તિ કવિતા, પ્રેમ લક્ષણા ભક્તિ, આખ્યાન, વિવિધ રસનો અનુભવ કરાવતા પ્રેમાનંદના આખ્યાનો, ફળશ્રુતિ, ધર્મ પ્રધાન. એક કાલખંડ હતો. હેમચંદ્રાચાર્યના દુહાઓમાં વ્યક્ત થયેલી ગુજરાતી ભાષા, મેં અગાઉ કહ્યું તેમ ગુજરાતી ભાષાનું પ્રભાત, સવાર અને દયારામ સુધી પહોંચતા પહોંચતા કેટલા ધ્વનિ પરિવર્તનો થાય છે. શબ્દ ભંડોળ સમૃદ્ધ થતું જાય છે. પ્રેમાનંદ આપણને ગુજરાતી શબ્દ દશમ સ્કંદમાં વાપરે છે અને મળે છે. આપણે સુધારક યુગમાં અને એમ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરીએ ત્યારે શિષ્ટ ગુજરાતીમાં પ્રવેશ કરવાના છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્થાપક સહજાનંદ સ્વામીએ વચનામૃત અને શિક્ષાપત્રી આપ્યા. પૃથ્વીચંદ ચરિત્ર જેવી રચનાઓ પણ મળી. આ ગદ્ય છે મધ્યકાળનું, પણ બહુ ઓછું છે. વચનામૃત ગદ્યમાં લખાયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાન સમાજ સુધારક તરીકે તેમણે મધ્યકાળના લગભગ અંતિમ તબક્કામાં કહી શકાય એવા સમયમાં આપણને આ ગદ્ય સ્વરૂપે વચનામૃત શિક્ષાપત્રી મળે છે. અન્યથા મોટા ભાગનું સાહિત્ય જે છે તે પદ્યમાં છે. સહજ જીવનની ઉર્મી છે, હૃદયની લાગણીઓ છે. ભક્તિ ગીતો વ્યક્ત કરતા ભક્ત કવિઓ, સંત કવિઓએ કવિ પદની સભાનતા રાખી નથી. ભક્તિપૂર્વક ઈશ્વરની આરાધના હૃદયના ઉલ્લાસથી ગવાઈ છે, વ્યક્ત થઈ. તે પછી અર્વાચીન સમયમાં ગ્રંથસ્થ થતું ગયું. એ ફાગુ મધ્યકાલીન કાવ્ય સ્વરૂપો જુઓ કેવા છે. ફાગુ છે, પ્રબંધ છે, આખ્યાન છે, થાળ, આરતી, રાસ, પદો, આ બધા સર્જકો અને મધ્યકાલીન સ્વરૂપો. બારમાસી, હાલરડા, મોટા ભાગનું સાહિત્ય હસ્તલિખિત હતું. આપણા દેશમાં મુઘલ સામ્રાજ્યના એક લાંબા પટ પછી અંગ્રેજી શાસન સ્થપાયું અને 1818માં તો અંગ્રેજી શાસન લગભગ પોતાનો પગ જમાવી દે છે. આપણે જાણીએ છીએ કે પહેલી ક્રાંતિ 1857માં થઈ, પરંતુ એ પહેલા ઘણું બધું એવું બન્યું કે જેમાં સુધારક યુગને પોષણ મળે એવા પ્રવાહો જન્મી ચૂક્યા હતા. 1820માં દલપતરામનો જન્મ થયો. 1809માં સુધારક દુર્ગારામ મહેતાજીનો જન્મ થયો. 1809માં 1820માં દલપતરામ, 1833માં નર્મદ, અર્વાચીનોમાં આદ્ય એવા દલપત નર્મદ. 1845માં દલપતરામ બાપાની પીપર નામે કવિતા જે લખે છે. વઢવાણથી લીંબડી પગપાળા જઈ રહ્યા છે, થાક્યા છે. લીંબડી પહોંચતા પીપરનું એક વૃક્ષ દેખાય છે.
અને બાપાની પીપર નામે કાવ્ય ત્યાં વિસામો લે છે અને લખે છે. આ કવિતા મધ્યકાલીન કાવ્ય રચનાના વિષય વસ્તુ અને રચના રીતિથી જુદી પડે છે. એટલે પ્રથમ અર્વાચીન કાવ્ય તરીકે પોંખાય છે. અર્વાચીન યુગનો પ્રારંભ એક કવિતાથી થયો એમ નથી. 1826માં પહેલી ગુજરાતી શાળા સુરતમાં ખુલે છે. એટલે એ જમાનામાં નવી ઢબની કહેવાય એવી શાળા ખુલી ગઈ સુરતમાં પહેલી. એ પહેલા આપણે સાંભળેલું છે વાર્તાઓમાં, ધોળિયાની શાળો હતી, પંડ્યાજી માસ્તર ભણાવતા, ગુરુકુળ પરંપરા હતી, બહુ પાછળ જઈએ તો. પણ નવી ઢબની, નવી ઢબ કઈ હતી, ક્યાંથી આવી? અંગ્રેજો પાસેથી. પછી તો અંગ્રેજી કેળવણી પણ આવી. મુંબઈમાં એલ્ફિસ્ટન ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ જાય છે. 1857માં પાશ્ચાત્ય ઢબની કેળવણી આપતી ત્રણ યુનિવર્સિટી ખુલે છે. 1853માં રેલવેની શરૂઆત થાય છે. મુંબઈથી થાણા પહેલી ટ્રેન ઉપડેલી અને પ્રજાને જબરદસ્ત આશ્ચર્ય થયેલું. નર્મદનો જમાનો એમ કરીને એક સંપાદન થયું છે, ડંકેશ ઓઝાએ એક સંપાદન કર્યું છે. તેમાં આપણને ઘણા એવા ઉલ્લેખો મળે કે રેલવેના આગમનથી પ્રજાને એમ થયું કે આ શું થઈ ગયું, કળયુગ પ્રવેશી ચૂક્યો. નદીના પટને ચીરતી જાણે ટ્રેન પસાર થતી હોય, કાળો ભભૂકતો ધુમાડા કાઢતો લોખંડનો રાક્ષસ આવી રહ્યો છે, એવું પ્રજાને થયેલું. એટલે પ્રજા જાગે છે, ઊંઘમાંથી આંખો ચોળીને જુએ છે તો જગત ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. આપણા યુવાનો પશ્ચિમ ઢબની કેળવણી લેતા થયા. નર્મદ સુરતથી ભણવા જાય છે મુંબઈ. દલપતરામ અંગ્રેજ અધિકારી ફારબસ સાહેબના સંપર્કમાં આવે છે. એ જમાનો હતો, વઢવાણથી ચાલતા ચાલતા અમદાવાદ આવેલા. 1822 જેટલા વહેલા મુંબઈ સમાચાર શરૂ થયું, પહેલું ગુજરાતી અખબાર. મિત્રો, એ જમાનામાં ગુજરાતી છાપું ઘરમાં આવે, તમે કલ્પના કરો કે પ્રજાના માનસ ઘડતર, ભાષા ઘડતરમાં આ વર્તમાન પત્રોની કેટલી મોટી ભૂમિકા હશે એ જમાનામાં. મનોરંજનના માધ્યમ તરીકે માત્ર દેશી રંગભૂમિ હતી. સમગ્ર દેશમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, રૂઢી ચડતા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, ક્રૂર દહેજ પ્રથા એ વખતે વધારે તીવ્ર હતી. બાળ લગ્ન અને 2-3 વર્ષની ઉંમરે જેના લગ્ન થઈ ગયા હોય બાળપણમાં, એવી કોઈ કન્યા વિધવા થાય, એનો બાળપતિ એનું અવસાન થઈ જાય તો પેલી કન્યા વિધવા થાય. સુધારક યુગ તો મિત્રો 1845 થી 1885 સુધીનો 41 વર્ષનો ગાળો ગણાય. એ યુગમાં અંતિમ તબક્કો કહેવાય એવા યુગમાં ગાંધીજી જેવાનો જન્મ થયો છે, મોહનદાસ કરમચંદ ગાંધીનો 1869માં, અને 13 વર્ષની ઉંમરે એમના લગ્ન થઈ જાય છે. એક દિવાન કુટુંબમાં પ્રગતિશીલ ગણાતી જ્ઞાતિ, પોરબંદરના દિવાનનો દીકરો, 13 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા છે.
7 વર્ષની ઉંમરે ગાંધીજીની સગાઈ થઈ. એ ગાંધીજીની ત્રીજી સગાઈ હતી. અગાઉ જે 2 કન્યાઓ સાથે સગાઈ થયેલી એ 2 કન્યાઓ અવસાન પામી હતી. એટલે કસ્તુરબાઈ સાથે જે સગાઈ થઈ એ ગાંધીજીની ત્રીજી સગાઈ હતી. તો કેવો એ યુગ હશે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં બાળ લગ્નને વિશે જે અભિપ્રાયો આપ્યા છે એ સુધારવાદી છે. અલબત્ત ગાંધીજી કંઈ સુધારક યુગના સર્જક નથી, પણ સુધારક યુગના અંતિમ તબક્કામાં યુવાન મોહન, કિશોર વયનો મોહન, ભણવાની ઉંમરે એના લગ્ન થઈ જાય તો પ્રગતિશીલ ગણાતી જ્ઞાતિ વૈષ્ણવનો દીકરો, દિવાનનો દીકરો પોરબંદરમાં પરણી જાય તો એ જમાનો કેવો હશે. પણ અંગ્રેજી કેળવણી આપતી સંસ્થાઓ આપણે ત્યાં શરૂ થઈ, એની સાથે સાથે અંગ્રેજી સાહિત્યનો પણ પ્રવેશ થયો. સાહિત્યનો અભ્યાસ, અંગ્રેજી સાહિત્ય આવે એટલે અંગ્રેજી સંસ્કૃતિ પણ આવે. પાશ્ચાત્ય સંસ્કૃતિના શુભ તત્વો આપણા ભદ્ર વર્ગે એટલે કે એલિટ ક્લાસ એમણે સ્વીકાર્યા. અંગ્રેજી કેળવણી થકી, અંગ્રેજી રીતભાત થકી આપણી વ્યવહારગત મર્યાદાઓનું ભાન થયું. ઘણી બધી વસ્તુઓ એની પાછળ ખેંચાય. ધર્મ, સંસ્કૃતિ, શિક્ષણ, જીવન વ્યવહાર, જીવન પદ્ધતિ, જીવન શૈલી, બધામાં વ્યાપક પરિવર્તનો આવતા હોય. એ પરિવર્તનો આવ્યા. એ વખતે વટાળ પ્રવૃત્તિ એટલે કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાની પ્રવૃત્તિએ પણ જોર પકડ્યું. અંગ્રેજી શિક્ષણના પ્રભાવના પરિણામે એ પણ એનો એક આયામ છે જુદો. પણ એ આખા યુગમાં સુધારક યુગ આપણે જે કહીએ એ સુધારાવાદી પ્રવૃત્તિઓ કેવી થઈ, કઈ રીતે થઈ? તમે જુઓ કે ફારબત સાહેબ અને દલપતરામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ચાલુ છે, એ સોસાયટી 1850માં બુદ્ધિપ્રકાશ નામનું સામયિક શરૂ થયું. તો આજે 175મા વર્ષે પહોંચી ગયું. બુદ્ધિપ્રકાશ હજી પણ ચાલુ છે. બુદ્ધિપ્રકાશ નર્મદ જે સભામાં પ્રવચનો આપે છે સુધારાવાદી, એ સભાનું નામ છે બુદ્ધિવર્ધક સભા. વર્નાક્યુલર સોસાયટીનું સામયિક પ્રગટ થાય છે, એનું નામ છે બુદ્ધિપ્રકાશ. બુદ્ધિ કેન્દ્રમાં છે, માત્ર ભાવનાઓ નહીં. ઇન્ટેલેક્ચ્યુઅલ માઇન્ડસેટ, વિચારવું, વાંચવું, લખવું, વ્યક્ત થવું, સુધારાવાદી નિબંધો લખવા. દલપતરામ જ્ઞાતિ નિબંધ આપે છે, ભૂત નિબંધ આપે છે. ભૂતની ભીતિ, ભૂત પ્રેતની ભીતિ પણ એ જમાનામાં ઓછી નહોતી. કેટલા બધા પડકારો આ સર્જકો એ જમાનામાં વેઠ્યા હશે અને પ્રજા સામે, જેમ દલપતરામ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપે છે, કન્યા શાળાઓ શરૂ થાય એ માટે સક્રિય થાય છે, કાવ્ય વાચન થકી પૈસા ઉઘરાવે છે. આપણને સુધારક યુગમાં નંદશંકર, તુલજાશંકર મહેતા પાસેથી કરણ ઘેલો જેવી નવલકથા મળે છે, ઇતિહાસ આધારિત નવલકથા. પણ એ સમયનું આ ઘરેણું છે એવી નવલકથા છે. નવલકથાના સ્વરૂપના વિકાસની દ્રષ્ટિએ આજે આપણે જોઈએ તો એમાં આપણને ઘણી શિથિલતા લાગે, પરંતુ એનું એક ચોક્કસ મૂલ્ય છે. ગુજરાતી ભાષાના અને સુધારક યુગની ભાષાને તપાસવી હોય તો કરણ ઘેલો વાંચવી પડે. નવલરામ પંડ્યા ભટ્ટનું ભોપાળું અને રણછોડભાઈ ઉદયરામ લલિતા દુગ્દર્શક નાટક આપે છે. તો આ નાટકમાં, આ બંને નાટકનો કેન્દ્રવર્તી વિષય શું છે? ભટ્ટનું ભોપાળુમાં એક કન્યાને એક વૃદ્ધ સાથે પરણતા અટકાવીને એના પ્રિય પાત્ર સાથે પરણાવવાનો વિષય છે. તો કજોડા લગ્ન જે થતા એની સામે સુધારાવાદી અભિગમથી રજૂ થયું.
લલિતા દુઃખદર્શકમાં લલિતા નામની મુખ્ય પાત્ર જે છે એને એક ધનવાન પણ મૂર્ખ અને ચારિત્રહીન યુવાન સાથે પરણાવી દેવામાં આવે છે. એ ખૂબ દુઃખ વેઠે છે અને સાસરિયાનો ત્રાસ વેઠે છે અને સાસરિયાઓએ સર્પદંશથી સાપ કરડવાથી મરી ગઈ છે એવી વાત પિયરિયાને પહોંચાડે છે. લલિતા ખરેખર જીવતી છે અને પછી એ મરી ગઈ છે એવા સમાચાર લલિતા પોતે પિયરમાં પહોંચે એ પહેલા પહોંચી જાય છે. ત્યારે લલિતા જ્યારે પહોંચે છે ત્યારે પિયરમાં પણ લલિતા નહીં પણ એનું ભૂત આવ્યું છે એમ કરીને એને મારવામાં આવે છે, બધા મારે છે. આ વિષય વસ્તુ હતું લલિતા દુઃખદર્શક નાટક. એ વિષય વસ્તુઓ એ વસ્તુ બતાવે છે કે લોકોમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો, કજોડા પ્રત્યે ધ્યાન દોરવું, આ પ્રકારના વિષય વસ્તુઓ પર આધારિત રચનાઓ થઈ, કવિતાઓ થઈ. આપણા સર્જકો સાબદા હતા. યાહોમ કરીને પડો ફતે છે આગે એમ નર્મદે લખ્યું, કારણ કે એને યાહોમ કરીને પડવા જેવું લાગ્યું. અલબત્ત પાછલી વયે એક સમન્વયની ભૂમિકાએ પશ્ચિમ અને પૂર્વના શુભ તત્વોનો સમન્વય કરવો જોઈએ એ પ્રકારની થોડી હળવી શૈલી નર્મદમાં આવતી જાય છે. એ આપણે જેમ જેમ અભ્યાસ કરીએ અલગ રીતે નર્મદની કવિતાનો તો એમ આપણને ખ્યાલ આવે. પરંતુ એકંદરે સુધારક યુગ એ ગુજરાતી પ્રજાના જીવનનું સમાર્જન કરવાનો એક ગાળો છે. અખબારો જેમ કે નર્મદે દાંડીઓ શરૂ કર્યું, દુર્ગારામ મહેતાજીએ માનવ ધર્મ સભા, નર્મદનું મેં કહ્યું બુદ્ધિવર્ધક સભા, એમ રશિયન વિદુષીએ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. એનું મદ્રાસ પાસે અડિયારમાં મુખ્ય કેન્દ્ર હતું અને એના ભારતમાં પ્રચારક હતા એની બેસન્ટ લેડી. અને એ યુગ હતો સુધારક યુગનો એક તબક્કો કે જ્યારે પંડિત યુગના સાક્ષરો યુવાનો હતા અને ભણી રહ્યા હતા, આ બધી વસ્તુઓને જોઈ રહ્યા હતા. અને પછી સુધારક યુગના દુર્ગારામ મહેતા પર પંડિત યુગના સાક્ષર પાછું જીવન ચરિત્ર પણ લખે. એમ આપણને અનુસંધાન જળવાય. એક માતબર અને સમૃદ્ધ યુગ હતો એમ કહી શકાય કે સુધારક યુગ એ સમગ્ર અર્વાચીન સાહિત્યનો પાયો છે. કેટલા નવા સ્વરૂપો આપણને મળ્યા. સૌથી પહેલા આપણને એમ થાય કે સૌથી પહેલી આત્મકથા લખી છે નર્મદે, પણ યાદ રાખજો મિત્રો, સૌથી પહેલા દુર્ગારામ મહેતાજીએ રોજનીશી લેખન એટલે આત્મકથનાત્મક લેખનનો પ્રારંભ તો કરી દીધેલો. આત્મકથાના સ્વરૂપની કાચી શરૂઆત એ દુર્ગારામ મહેતાજીની રોજનીશી છે. નર્મદ મારી હકીકત નામે આત્મકથા આપે. મિથ્યાભિમાન જેવું નાટક મળે દલપતરામ. મધ્યકાળમાં નાટકો નહોતી લખાયા. કરણ ઘેલો મળી નંદશંકર તુલજાશંકર મહેતા પાસેથી, એમ મૈપતરામ, રૂપરામ, નીલકંઠ પાસેથી સાસુ વહુની લડાઈ મળી. અને ઇંગ્લેન્ડમાં મુસાફરી તમે જુઓ, સુધારક યુગમાં આ ક્રાંતિકારી કદમ હતું. નહીતર પરદેશ ગમન પ્રત્યે પ્રતિબંધ હતો. ત્યાં સુધી કે પછીના યુગમાં ગાંધીજીને 1888માં વિલાયત ભણવા જવું છે ત્યારે જ્ઞાતિએ નાદબાર મૂકેલા કે પરદેશ ગમન જવાય નહીં, દરિયા પાર જવાય નહીં. તો એની પહેલા મૈપતરામ, રૂપરામ, નીલકંઠ, આજે પણ અમદાવાદમાં મૈપતરામ રૂપરામ આશ્રમ છે. આ બધા પ્રાણવંતા પૂર્વજો હતા. તો મૈપતરામે ઇંગ્લેન્ડમાં મુસાફરી પ્રવાસ ગ્રંથ આપ્યો, પ્રવાસ પુસ્તક. તો કરસનદાસ મૂળજી, જેનો મહારાજ લાઇબલ કેસ જાણીતો છે, એ કરસનદાસ મૂળજીએ ઇંગ્લેન્ડમાં પ્રવાસ એવું પુસ્તક આપ્યું.
તો પરદેશ ગમનના પ્રતિબંધની સામે આપણા બે યુવાનો ઇંગ્લેન્ડ પ્રવાસ કરે છે. નવા નવા સાહિત્ય સ્વરૂપો આપણને મળે છે. નાટક, આત્મકથા, નવલકથા. એટલે અર્વાચીન યુગમાં, પછી પંડિત યુગ અને ગાંધી યુગ કે અનુગાંધી યુગમાં જે સાહિત્ય સ્વરૂપો વિરાટ વટવૃક્ષની જેમ ફૂલે ફાલે છે, એના પાયા સુધારક યુગમાં છે. અનેકવિધ વસ્તુઓના પ્રારંભ કરતા સામયિકો, અખબારો, સંસ્થાઓ, સ્વામી દયાનંદ સરસ્વતી, રાજારામ મોહન રાયની અસર અને એક જમાનો. એ જમાનાને નવેસરથી વાંચવા, વિચારવા જેવો છે મિત્રો. નર્મદ દાંડીઓ શરૂ કરે છે. સુરતથી ગુજરાત મિત્ર શરૂ થાય છે, જે આજે પણ ચાલુ છે. કવિ નર્મદ સુધારાના બાઇબલ જેવી કવિતાઓ આપે છે. નર્મદ કવિ ચરિત્ર આપે છે, એમાં નરસિંહ, પ્રેમાનંદ, દયારામ જેવા સર્જકો મધ્યકાળના છે, એના ચરિત્રો આપે છે. નવલરામ પંડ્યા અગાઉ કહ્યું તેમ ભટ્ટનું ભોપાળું આપવાની સાથે નર્મદને પત્ર લખીને વિવેચક થવાની ઝંખના વ્યક્ત કરે છે. સુધારક યુગમાં આપણને આ રીતે વિવેચક થવાની ઝંખના વ્યક્ત કરતો યુવાન નવલરામ મળે છે. અને 10 રૂપિયા પગારથી એમણે અંગ્રેજી શાળામાં નોકરી શરૂ કરેલી. જુઓ, નવલરામનો જન્મ છે 1836માં. નંદશંકર તુલજાશંકર મહેતા છે 1835માં. અને એ પહેલા દુર્ગારામ મહેતા, મેં કહ્યું તેમ, છેક 1809માં. મહિપતરામ રૂપરામ નીલકંઠ દુર્ગારામનું જીવન ચરિત્ર લખે છે. 1844માં જન્મેલા અંબાલાલ સાકરલાલ દેસાઈ. સાહિત્યના ઇતિહાસમાં આ બધી વિગતો મળશે, પણ કેટલીક યાદગાર વાતો એટલે કરું છું મિત્રો કે નામો આપણે ક્યાંક સાંભળ્યા છે. અંબાલાલ સાકરલાલ દેસાઈ કોણ હતા? એક લીટીમાં કહું: કેશવ હર્ષદ ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા આવા સાક્ષર, અને જસ્ટિસ ચંદાવરકર. આ ત્રણેય એમના શિષ્યો હતા. કોના? અંબાલાલ સાકરલાલ દેસાઈના. એ યુગ હતો. અને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ બૃહદ કાવ્ય દોહન જે કર્યું એ 1886થી કામ શરૂ કર્યું, 1913 સુધી ચાલ્યું, જેમાં મધ્યકાલીન કવિતા આપણને મળે છે. આ બધી વાતો એક સાથે આ પીપીટીમાં તારવીને મેં મૂકી છે. પરંતુ સુધારક યુગનો આ 45-50 વર્ષનો ગાળો, એ સમયમાં જે પ્રવૃત્તિઓ થઈ એના પાયામાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સંસ્કાર જીવન, ગુજરાતી પત્રકારત્વ, આ બધું આપણને જોવા મળશે. આજે પણ તે પૈકીની ઘણી સંસ્થાઓ અસ્તિત્વમાં છે. અને જ સુધારક યુગમાં અર્વાચીન ભારતના ઘડવૈયાઓનો જન્મ થયો છે. 1861માં ટાગોરનો જન્મ થાય છે. ટાગોર પહેલા 1855માં ગોવર્ધનરામ ત્રિપાઠી જન્મ્યા, જે પંડિત યુગના પ્રમુખ સાક્ષર. 1907માં અવસાન પામે છે, માત્ર 52 વર્ષની વયે. એ પહેલા કેટલું અદ્ભુત સાહિત્ય સર્જન કરી ગયા. ઉર્જાશીલ યુવાનો હતા એ યુગમાં, પંડિત યુવાનો, જેનું પારણું સુધારક યુગમાં પડ્યું છે. 1863માં સ્વામી વિવેકાનંદ અને 1869માં મહાત્મા ગાંધી, 1871માં મહર્ષિ અરવિંદ, 1875માં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ. સુધારક યુગની આ પણ એક બહુ મહત્વની ઘટનાઓ છે. અલબત્ત આની આપણને ખબર હોય અને એમાંથી આપણી જિજ્ઞાસાનો વિસ્તાર થાય તો માત્ર આપણે પરીક્ષાલક્ષી જવાબ પૂરતા મર્યાદિત ન રહીએ. ઘટનાક્રમોને એક સાથે જોઈ લઈએ. 1822માં મુંબઈ સમાચાર વર્તમાનપત્રનો પ્રારંભ થયો.
અને એ વખતે આ રીતે લખાતું, તમને સ્ક્રીન પર દેખાશે, મુંબઈ સમાચાર. આજે પણ ચાલુ છે મુંબઈ સમાચાર તરીકે. 1826માં સુરતમાં પહેલી ગુજરાતી નિશાળ ખુલી અને 1833માં આપણે જે નર્મદને અર્વાચીન યુગનો અરુણ કહીએ છીએ, તે સુધારાનો સેનાની, એનો 1833માં જન્મ થયો. 1845માં 25 વર્ષની વયે કવિ દલપતરામે બાપાની પીપર કવિતા પ્રગટ કરી અને 1848માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. ફાર્બસ અને દલપતરામ, આ બે નામો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સાથે જોડાયેલા છે, જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે કાર્યરત છે. 1850માં નર્મદે 17 વર્ષની ઉંમરે મંડળી મળવાથી થતો લાભ એ નિબંધ લખ્યો અને અર્વાચીન ગદ્યનો પ્રારંભ થયો. નિબંધ સ્વરૂપની શરૂઆત મંડળી મળવાથી થતા લાભ, એ નિબંધ વિશે અલગથી વાત થઈ શકે એવું છે, પણ આ મહત્વના ઘટનાક્રમોમાં એ જ 1850માં બુદ્ધિપ્રકાશ સામયિક. આગળ જોઈએ આપણે. 1852માં મધ્યકાળના છેલ્લા કવિ દયારામનું અવસાન થયું અને એ જ વર્ષે આપણા પ્રખર સુધારક કરસનદાસ મૂળજી મહારાજ લાયબલ કેસમાં જીતી ગયા. આ મહારાજ લાયબલ કેસ પર સૌરભ શાહે, આપણા અત્યારના એક નવલકથાકાર પત્રકાર સૌરભ શાહે મહારાજ નામની અદ્ભુત નવલકથા લખી છે. આખા કેસની વિગતો બહુ સરસ રીતે વ્યક્ત થઈ છે. ગુજરાતી સાહિત્યમાં 1852માં પારસી લેખકોના પ્રદાનનો આરંભ થયો અને 1822માં જે મુંબઈ સમાચાર શરૂ થયું એ પણ પારસી તંત્રીએ શરૂ કરેલું. 1854માં ચાર્લ્સ વુડનો ખરીતો પસાર થયો, એને વુડ્સ ડિસ્પેચ તરીકે ઓળખાય છે. એમાં બ્રિટિશ પાર્લામેન્ટે એક ઠરાવ પસાર કર્યો, એ હતો હિન્દની પ્રજાને અંગ્રેજી કેળવણી આપવાનો ઠરાવ. એ ધારો પસાર થયો ક્યારે? 1854માં. એટલે 1857માં 3 યુનિવર્સિટીઓની શરૂઆત થઈ. અગાઉ મેં કહ્યું તેમ મુંબઈ, મદ્રાસ અને કલકત્તા. એ મદ્રાસ આજે ચેન્નઈના નામે ઓળખાય છે, કલકત્તા અને મુંબઈ. 1858માં કવિ નર્મદે કલમને ખોળે માથે મૂક્યું કે હવે હું માત્ર લેખન ઉપર જીવન નિર્વાહ કરીશ, એવો સંકલ્પ કર્યો. 1860 જેટલા વહેલા મહિપતરામ રૂપરામ નીલકંઠ ઇંગ્લેન્ડ ગયા. 1864માં અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ શરૂ થઈ અને ગુજરાત શાળાપત્ર નામનું સામયિક બહાર પડ્યું. એનું મુખપત્ર, એના આશ્રયે નવલરામ પંડ્યાએ વિવેચન પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. જે નવલરામ પંડ્યાએ વિવેચક થવાની ઝંખના નર્મદની પાસે એક પત્રમાં વ્યક્ત કરી હતી. 1866માં મારી હકીકત લખાયું, નર્મ કવિતા પ્રગટ થઈ, નર્મદનો કાવ્ય સંગ્રહ, કરણ ઘેલો નવલકથા, મહિપતરામ નીલકંઠની સાસુ વહુની લડાઈ, જે પહેલી સામાજિક નવલકથા. અને નર્મદે વિધવા વિવાહની માત્ર વાત કરી એટલું નહીં, એક વિધવા સાથે વિવાહ પણ કર્યા. 1870માં મિથ્યાભિમાન પ્રગટ થયું, દલપતરામનું નાટક. આપને ચિત્રમાં દેખાય છે દાંડિયો, નર્મદનું વર્તમાનપત્ર. 1875માં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. 1885માં જે સ્ત્રીબોધ સ્ક્રીનમાં દેખાય છે એ સૌ પ્રથમ સામયિક મહિલાઓ માટેનું હતું અને એ જ સમયે આપણા પંડિત યુગના મહાન ચિંતક મણિલાલ દ્વિવેદીએ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, એમણે પ્રિયમવદા સામયિક શરૂ કર્યું. અને 1886માં, કેટલી નાની વયે જુઓ, 1833માં જન્મ છે. નર્મદે દુનિયાથી વિદાય લીધી. સુધારક યુગનો પ્રવર્તક નર્મદ અવસાન પામે છે 86માં, માત્ર 53 વર્ષની ઉંમરે. અને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ 1886માં બૃહદ કાવ્ય દોહનના 8 ગ્રંથોની રચનાનો પ્રારંભ 86માં કરે છે. અને જુઓ, 1887માં સરસ્વતીચંદ્રનો ભાગ 1 પ્રગટ થાય છે. એ પંડિત યુગનો પ્રારંભ છે. તો આ
ઘટનાક્રમ, આ તવારીખ સુધારક યુગની સમૃદ્ધિનો પરિચય કરાવે છે. અનેકવિધ વિષયો સુધારક યુગમાં ખીલે છે. સંસ્થાઓ, સમર્થ પૂર્વજો, એનાથી સમૃદ્ધ છે સુધારક યુગનું સાહિત્ય. એને માત્ર સવાલ જવાબની ભૂમિકાએ ન વાંચતા વિગતે ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ઇતિહાસ ગ્રંથોમાંથી પસાર થઈને પણ આપણે વાંચીએ તો આપણને ઘણું જાણવા મળશે. ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ઇતિહાસ ગ્રંથ 3માં વિગતે સુધારક યુગ વિશેનો સઘન અભ્યાસ થશે. આપ સૌએ મને સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. स्वाध्यायः परमं तप